જૂનાગઢના કેશોદનું અખોદડ ગામ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જૂનાગઢના કેશોદથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં અખોદડ ગામ 4 દિવસથી પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગામની જે દિશા તરફ નજર કરો ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ વચ્ચે આ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। આંગણવાડી શાળા પાણીમાં ગરકાવ થતા શિક્ષણ કાર્ય અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। તો ગામના છેવાડાના મકાન મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જૂનાગઢના કેશોદના અખોદડ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે આખું ગામ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અખોદડ ગામ 4 દિવસથી પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો આખું ગામ અત્યારે પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આ દ્રશ્ય નિહાળી શકો છો, જેમાં જોવા મળી રહ્યું છે કે ઠેર ઠેર જગ્યાએ માત્ર ને માત્ર પાણીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આખું ગામ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ વચ્ચે આ ગામ અત્યારે સંપર્ક વિહોણું બની ગયું છે। તો બીજી તરફ આંગણવાડી શાળા પાણીમાં ગરકાવ થતા શિક્ષણ કાર્ય પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। તો ગામના છેવાડાના મકાન મંદિરો અત્યારે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। અખોદડ ગામનો એક પણ વ્યક્તિ છેલ્લા 4 દિવસથી ગામની બહાર નીકળવા અસક્ષમ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 4 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ચેતન પરમાર જોડાઈ ગયા છે। શ્રી ચેતન, જૂનાગઢના કેશોદમાં અખોદડ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો અને જેના કારણે આખું ગામ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। શું છે વધુ માહિતી? ચોક્કસથી જો આપણે જણાવી દો તો કેશોદ સહિત જે તમામ જે ઉપરના જે વિસ્તારો હોય છે ઉપરવાસમાં, તેમાં જે અનરાધાર ધોધમાર વરસાદથી જે નીચાણવાળા વિસ્તારોને ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે કેશોદ પંથકનું એકમાત્ર સૌથી નીચાણવાળું ગામ કે જે ચોમાસા દરમિયાન જે સતત પાણીમાં જ ગરકાવ હોય છે, તેવા દ્રશ્ય જોઈએ તો આપણે જે કેશોદનું અખોદડ ગામ જે ચાલુ ચોમાસે જે છેલ્લા 4 દિવસથી જે હાલ તો પાણીમાં ગરકાવ છે, ગામની જે દિશા તરફ નજર કરો ત્યાં જે પાણી જ દેખાઈ રહ્યા છે। અને અવિરત વરસાદ અને ઉપરવાસના વરસાદના કારણે જે પૂરની જે સ્થિતિ વચ્ચે જે ગામ હાલ તો સંપર્ક વિહોણું છે અને અખોદડ ગામનો એક પણ વ્યક્તિ છેલ્લા 4 દિવસથી ગામની બહાર નીકળી શક્યો નથી। અને બીજી તરફ જોઈએ તો ગામની આંગણવાડી હોય, શાળા હોય, એ તમામ જે સરકારી જે કચેરી હોય તેની જે પ્રાથમિક સુવિધાઓને લીધે પાણીમાં હાલ ગરકાવ છે। અને શિક્ષક અને જે શિક્ષણ કાર્ય તમામ છે એ પણ હાલ બંધ હાલતમાં છે અને ગામના જે છેવાડાના મકાન મંદિર પણ જે પાણીના ગરકાવમાં છે। તો બીજી તરફ જોઈએ તો જે ઉપરવાસમાં જે વરસાદને કારણે જે જોઈએ તો તંત્રને પૂગવું પણ જે મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે જે નુકસાનીની વાત કરીએ તો જે અખોદડ ગામના એક ખેડૂત 4 ભેંસ તણાઈ પણ બે મળી આવી છે અને 2 લાપતા છે। અને ખેડૂતે આજ એની જે ભેંસો જે પશુઓ છે એની પણ શોધખોળ ખેડૂતો જ કરી છે। જી શ્રી ચેતન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।